તો રાજકોટમાં ખાનગી હોસ્પિટલના મહિલા તબીબે જાતે એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવરડોઝ લઈને આપઘાત કરી લેતા તબીબ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। રાજકોટ બસ સ્પોટ પાછળ આવેલા બાલાજી હોસ્પિટલમાં આ ઘટના બની। હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા 27 વર્ષીય ડૉક્ટર એન્જલ મોલિયાએ ગત 21 મેના રોજ ડ્યુટી પર હતા ત્યારે જ અચાનક જ એનેસ્થેટિક ડ્રગ્સનો ઇન્જેક્શનમાં ઓવરડોઝ લઈને નસમાં લગાવી દેતા તબિયત લથડી હતી। બાદમાં બાલાજી હોસ્પિટલમાં જ તેમની સારવાર ચાલી રહી હતી। જોકે 4 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું છે। મૃતક મહિલા તબીબના પતિ ડૉક્ટર ધવલ મોલિયાનું રોણકીમાં ખાનગી ક્લિનિક આવેલું છે। તેઓ પણ ઘણા વર્ષોથી તબીબ પ્રેક્ટિસ કરી રહ્યા છે। આ કેસમાં પોલીસે જરૂરી પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહિલા તબીબે કયા કારણોસર પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું। સાથે કોઈ અણમનાવ વગર એકદમ સમરસતાથી અહીંયા કામ કરતા હતા અને 21 તારીખે એમણે જે એનેસ્થેટિક એજન્ટનું ઇન્જેક્શન લઈ અને સુસાઇડનો પ્રયાસ કરેલો છે તે હોસ્પિટલ માટે પણ ખૂબ દુઃખની વાત કહેવાય। હોસ્પિટલના સ્ટાફ સાથે તેમને કેવું વર્તન હતું, કેવા સંબંધો હતા તેમને? અહીંયા કોઈ અણબનાવ કોઈ સાથે હતો? હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી અમારી સાથે છે। અન્ય ઘણી બધી હોસ્પિટલમાંથી પણ એમને ઓફર આવતી હોય તેમ છતાં પણ રાજી ખુશીથી જ અમારી સાથે એ હતા। તારીખ 24/5/2025 રોજ તેમનું મરણ થયેલ છે અને તે બાબતે તેમના પિતા તેમજ પતિ તેમજ તેમના કાકા ભાઈ વગેરેના નિવેદન નોંધવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં કોઈને કોઈના ઉપર શંકા કે કંઈ ત્રાસ હોય કે એ બાબતે કોઈ હજી સુધી લખાવેલ નથી નિવેદનોમાં અને હાલમાં તપાસ ચાલુ છે।